ભગવાનના નામ સિવાય આપણું સવારમાં ઉઠવું પણ ન જોઈએ, ભગવાનના નામ સિવાય બપોરે જમવું ન જોઈએ, અને ભગવાનના નામ વગર સાંજે સૂવું ન જોઈએ કોઈ દિવસ. સવારમાં ઉઠો ત્યારે ભગવાનને યાદ કરો, બપોરે જમવા બેસો ભગવાનને યાદ કરો, સાંજે સૂવા પડો ભગવાનને યાદ કરો. કરતા જઈએ ઘરના કામ, ખાલી ગવાય છે આ. હા, ઘણા બાથરૂમ સિંગર હોય છે, નાવા જાય તો ગીત ગાતો ગાતો નાય, કેટલું નાય એને ખબર જ ન રહે. એનું ગીત પૂરું થાય નહીં, નાવાનું પૂરું ન થાય. રસોડામાં તમે જુઓ ક્યારેક ક્યારેક તો એવા સરસ હિન્દી ગીતો હાલતા હોય, રસોઈ બનતી હોય. મારી પ્રાર્થના છે આપ સૌને, ઘરના બીજા ત્રીજા કામ કરો ત્યારે કદાચ પિક્ચરના ગીત વગાડીને તમારો સમય પસાર કરો, પણ રસોઈ બનાવો ત્યારે ભગવાનની ધૂન ગાતા ગાતા બગાડજો, જેથી બનાવજો, જેથી કરી અને તમે બનાવેલા એ પ્રસાદના સમયે તમારી ઉર્જા સાત્વિક નીકળે, તમારી વિચારધારા પવિત્ર નીકળે, અને પવિત્ર વિચારધારા સાથે બનાવેલો પ્રસાદ પણ પવિત્ર બને, અને એ પ્રસાદ જે ખાય એના વિચારો બદલી જાય. એટલા માટે તમે જ્યારે રસોઈ બનાવો ત્યારે ભગવાનને યાદ કરજો. અને ક્યારેય એવી ભાવના ન રાખવી કે હું મારા છોકરાઓ માટે રસોઈ બનાવું છું, હું મારા પતિ માટે, મારા સાસુ સસરા માટે. ના, જ્યારે રસોઈ બનાવો ત્યારે એક જ ભાવના હોવી જોઈએ, હું મારા ભગવાન માટે પ્રસાદ બનાવું છું, મારા ઠાકોરજી માટે પ્રસાદ બનાવું છું. તમારા રસોડામાં તમારા હાથેથી લખીને, બધી જ બહેનો અને માતાઓને મારી પ્રાર્થના છે કે તમારે જો તમારા ઘરના લોકોના વિચાર બદલવા હોય તો એક કામ કરો, તમારા ઘરના રસોડામાં તમે જે જગ્યાએ ઊભા રસોઈ કરો છો, પહેલાં તો બેઠા બેઠા રસોઈ કરતા હતા, હવે ઊભું થઈ ગયું રસોડું, કંઈ હાલવા મળશે નક્કી નહીં. અઠવાડિયામાં 2 વખત તો હાલવા માંડ્યું જ છે. પણ તમે જે જગ્યાએ ઉભા રહીને રસોઈ બનાવો છો ને, અહીંયા તમારા હાથથી લખી અને એક પેપરમાં આમ ચિપકાવી દો, હું ઠાકોરજી માટે પ્રસાદ બનાવું છું. તમે રસોઈ બનાવતા હોય ત્યારે તમને સ્મૃતિ થવી જોઈએ, હું ભગવાન માટે રસોઈ બનાવું છું. પ્રભુનું સ્મરણ કરતા જાઓ, તો પછી તીર્થમાં જવાની જરૂર નહીં પડે. તમારું ઘર તીર્થ થઈ જાય, તમારું મુખ તીર્થ થઈ જાય, તમારું શરીર તીર્થ થઈ જાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. આ અન્ય ક્ષેત્રની એટલે કોઈ જમીનની વાત નથી, કોઈ જગ્યાની વાત નથી કે વાપીમાં બેહીને તમે પાપ કરી લો. જો કે આમ તો આ પરશુરામની ભૂમિ છે. વાપીમાં બેસીને તમે પાપ કરી લો ને હરિદ્વારમાં જઈને તમે ધોઈ નાખો, આ એ ક્ષેત્રની વાત નથી. આની પહેલા થયેલા જે પાપો છે, આ મનુષ્ય શરીર મળ્યું એના પહેલા જે યોનિમાં જે કાંઈ પાપ થયા, એ પાપના પ્રાયશ્ચિત માટે આ શરીર આપણને તીર્થ જેવી ભૂમિ ભગવાને આપી છે. આ શરીરમાં તમને પાપ ધોવા માટે એટલા તીર્થ સમાન આ ભૂમિ છે. અને આ ભૂમિમાં આપણે પુણ્ય કરવું જોઈએ, પાપ નહીં. શાસ્ત્રોમાં લખ્યું છે કે તીર્થમાં જઈને તમે પુણ્ય કરો તો અનેક ગણું તમને પુણ્ય પ્રાપ્ત થાય, પણ તીર્થમાં જઈને તમે પાપ કરો તો અનેક ગણું પાપ તમને પ્રાપ્ત થાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. પછી એ લખાઈ ગયું, ભોગવવાનું જ રહ્યું. તો તીર્થોમાં ન જઈએ તો કાંઈ નહીં, પણ અહીંયા બેસીને પણ આપણને ભગવાનના નામનો મહિમા ગવાઈ જાય તોય આપણું જીવન ધન્ય થઈ જશે. વાલા વૈષ્ણવો, એટલે પરમાત્માના નામ સાથે અજામિલની કથા બતાવે છે કે નામ લીધું અને ભગવાને ઉદ્ધાર કર્યો. પ્રાયશ્ચિત થઈ ગયું, પછતાવો થઈ ગયો કે મેં અત્યાર સુધી ભગવાનનું નામ ન લીધું. એ કથા બતાવી, ધ્યાન પ્રકરણની કથા બતાવી. પરમાત્માના નામનું, નારાયણ નામનું કવચ રાખો. અને જેને જેને ભગવાનના નામનું કવચ છે એને આ સંસારમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મળ્યા વગર ન રહે કોઈ દિવસ. આ ચતુર્વિધ પુરુષાર્થનું પ્રાપ્તિનું સાધન એટલે ભગવાનનું નામ સંકીર્તન.
ધર્મને મેળવવો હોય તો ભગવાનનું નામ ભજન કરો. અર્થ કેતા પૈસો મેળવવો હોય, પણ આ કોની વાત છે? ધર્મ, અર્થ, કામ, મોક્ષ. સાંસારિક જીવાત્માઓને પૈસો એટલે અર્થ થાય, પણ વૈષ્ણવને કહો કે તમારા માટે અર્થ કયો, વૈષ્ણવને ધર્મ કયો, વૈષ્ણવનો અર્થ કયો, વૈષ્ણવની કામના કઈ. અને આ સંસારમાં બધા લોકો મોક્ષ માગે, ભગવાનનો ભક્ત કોઈ દી મુક્તિ ન માગે. એને વારે વારે જન્મ જોઈએ છે. કેમ? ભગવાન નિહાળવા છે, ભગવાનને જોવા છે. નિરખવા નંદ કુમાર. અને એટલા માટે જ હું વારે વારે કથામાં કહું છું કે તમે 2-3 જગ્યા એવી છે જ્યાં જઈ અને ચૂપ થવા જેવું છે. બહુ બોલવા જેવું નથી. એક, ભગવાનના મંદિરમાં જાઓ ને ત્યાં મૌન રહો, પ્રભુની મૂર્તિને જોયા કરો. એક, આવી કથા વાર્તામાં જાઓ ત્યારે પ્રાયઃ મૌન રહો. કારણ આ કથા એ પ્રાર્થનાનું શાંત સરોવર છે, અને આ પ્રાર્થનાના શાંત સરોવરમાં આપણા શબ્દોના કાકરાઓ નાખી નાખી અને તરંગ પેદા ન કરાય. અહીંયા શાંતિનો અનુભવ કરાય. મંદિરમાં જાઓ તો મૌન રહી ભગવાનની મૂર્તિને જોયા કરો. કથામાં જાઓ તો મૌન રહીને ઠાકોરજીની કથાને સાંભળ્યા કરો. અને કોઈ સદગુરુના શરણે જાઓ, કોઈ મહાપુરુષના સાનિધ્યમાં બેસવા માટે જાઓ, ત્યારે કશું જ બોલ્યા વગર એ મહાપુરુષને જોયા કરો. તમારી નજર સતત એના ઉપર રાખ્યા કરો. તમે એને જોયા કરો, જોયા કરો, જોયા કરો. એ તમને જોવે કે ન જોવે, તમે એને જોયા કરો. તમારી નજર એનાથી હટાવો નહીં. એના હાથમાં ફરતી માળાને જુઓ, એના પગના, એના ચરણારવિંદને જોયા કરો, એના મુખારવિંદને જુઓ, એની આંખોમાં આંખો નાખીને જોયા કરો. આજ નહીં તો કાલે એકવાર એની નજર તમારા ઉપર પડશે, અને જે દિવસે એની નજર તમારા ઉપર પડશે ને, ત્યારે જિંદગીમાં લખી રાખજો, આખી દુનિયાની નજર તમારા ઉપર હશે. કહો, આ કોણ છે? જે દિવસે તમારા ઉપર મહાપુરુષની દ્રષ્ટિ પડશે, મહાપુરુષનો હાથ આપણા માથા પર ન પડે તો કાંઈ નહીં, પણ કેવળ એની કરુણાની દ્રષ્ટિ આપણા ઉપર પડે તો આપણું ભાગ્ય બદલી જાય આખું. એની દ્રષ્ટિ પડે આપણા ઉપર. સાધુ પાસે જઈ, મહાપુરુષ પાસે, સદગુરુ પાસે જઈને કોઈ દી એવું ન કેવું, બાબા વાહ ધબો મારો એટલે ધંધો બરાબર હાલે. ઘણા આવે અમારી પાસે. મહાપુરુષ પાસે જઈ એને જોયા કરવા. બને ત્યાં સુધી પ્રાયઃ મૌન રહો એની સામે. આ 3 સ્થાન એવા છે જ્યાં મૌન રહેવામાં મજા છે. ભગવાનનું મંદિર, કથાનો મંડપ અને મહાપુરુષનું શરણ. આ 3 જગ્યાએ પ્રાયઃ બને ત્યાં સુધી મૌન રહો. બસ સાધુને જોયા કરો, એને નિહાળ્યા કરો. ક્યારેક તમને ખબર નહીં હોય એમ તમારા ઉપર નજર પડશે, તમને ખબર નહીં હોય એમ એના હાથમાં ફરતી માળાના વખતે તમારું એને સ્મરણ થઈ જાય ને, તોય તમારું ભાગ્ય બદલી જશે. કારણ કે આપણને એવું છે કે સાધુના પગને જ્યાં સુધી સ્પર્શ ન કરીએ ત્યાં સુધી આપણું ભાગ્ય ન બદલે. આપણા મનમાં ગ્રંથિ એવી છે કે સાધુનો હાથ માથા પર ન પડે ત્યાં સુધી આશીર્વાદ ન મળે. મારે તમને કહેવું છે, સાધુ 3 પ્રકારના હોય છે. એક મરઘી જેવા સાધુ હોય. મરઘી ઈંડું મૂકે પછી પોતાના શરીરનો સ્પર્શ કરે એને, અને એમાંથી બચ્ચું પ્રગટ થાય. એમ કોઈ સાધુ તમારા માથા પર હાથ મૂકે, મહાપુરુષ, તમારું ભાગ્ય સેવાઈ જાય. બીજા સાધુનો પ્રકાર છે માછલી જેવા સાધુ.
માછલી જળમાં ઈંડું મૂકે પછી માછલી એનો સ્પર્શ ન કરે, પણ ખાલી એને જોયા કરે. એની નજરથી માછલી એના ઈંડાને જોયા કરે અને એની નજર માત્રથી એ ઈંડું સેવાઈ જાય ને એમાંથી બચ્ચું પ્રગટ થાય. એમ કોઈ સાધુની નજર તમારા ઉપર પડશે ને તો તમારું ભાગ્ય સેવાઈ જશે. અને ત્રીજું, કાચબી જેવા સંતો હોય છે. કાચબી જમીનમાંથી પાણીમાંથી બહાર આવે, ખાડો કરે, એમાં પોતાના ઈંડા મૂકે, માથે ધૂળ મૂકી દે, ફરી પાછી એ જળમાં જતી રહે, પછી ત્યાંથી સ્મરણ કર્યા કરે, મેં ઈંડા મૂક્યા છે, મેં ઈંડા મૂક્યા છે. ક્યાં મૂક્યા છે ભૂલી જાય, પણ એના મનમાં સ્મરણ ઈંડાનું ચાલ્યા કરે અને એ સ્મરણના ભાવને લઈ અને એના ઈંડા સેવાઈ જાય છે. એમ કોઈ સાધુ તમારા ઉપર હાથ ન મૂકે તો કાંઈ નહીં, તમારા ઉપર નજર ન નાખે તો કાંઈ નહીં, પણ ક્યારેક એની માળા ફેરવતા ફેરવતા તમારી યાદ આવી જશે ને તોય તમારું ભાગ્ય સુધરી જશે, તોય તમારું નસીબ બદલી જશે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વૃત્રાસુર નામનો એક ભગવાનનો ભક્ત કહી શકાય, એમણે પરમાત્માને સ્તુતિ કરી. આપણા બધાનો ધર્મ એટલે હાથમાં માળા લેવી, પણ વૈષ્ણવનો સાચો ધર્મ છે ભગવાનની શરણાગતિનો સ્વીકાર કરવો. मैं आपकी शरण में हूं. શરણાગતિ જેવો આ સંસારમાં મોટો ધર્મ નથી કોઈ. બીજું, ભગવાનની ભક્તિ જેવું આ સંસારમાં બીજું નાણું નથી કોઈ. અને ત્રીજું, આપણી કામના, સંસારીઓની કામના, મકાન મોટા થાય, સંતાનો થાય, આપણી કામના છે. પણ ભગવાનના ભક્તની, વૈષ્ણવની કામના છે, પ્રભુ તમારા દર્શનની કામના, એ જ મારી સાચી કામના છે. મને તમારું દર્શન થાય. આપણે બધાને મોક્ષ જોઈએ છે. ભગવાનના ભક્તો મોક્ષ ન માગે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. નિત સેવા નિત કીર્તન ઓછવ, નિત સેવા નિત ઓછવ, નિરખવાનંદ કુમાર. મારે નંદ કુમારને નિરખવા છે. નિત સેવા નિત કીર્તન ઓછવ. ઉત્સવ પ્રિય હોય વૈષ્ણવો, અને આપણે બધા વૈષ્ણવની વ્યાખ્યામાં છીએ એટલે જ કનૈયાના ઉત્સવમાં આપણે બધા આવ્યા છે. જુઓ તો ખરા, આજે કૃષ્ણના ઉત્સવને મનાવવા આવ્યા છે. ત્યારે ભગવાન, મને શરણાગતિ જેવો ધર્મ બીજો કોઈ નથી દેખાતો, તમારી ભક્તિ જેવું મને બીજું કોઈ ધન નથી સમજાયું. माई मेरे निर्धन के धन राम, माई मेरे निर्धन के धन राम. ओ माई मेरे निर्धन के धन राम, माई मेरे निर्धन के धन राम.
खर्चे न खूटे चोर न लूटे, खर्चे न खूटे चोर न लूटे, भीड़ पड़े आए काम, भीड़ पड़े आए काम। જ્યારે મુસીબત પડે ત્યારે જો સાચું કોઈ ધન હોય તો ભગવાનના નામનું ધન છે. મુસીબતમાં કદાચ તમારી પાસે લાખો રૂપિયા પડ્યા હોય તો આપણે એ નથી જોતા, આપણે ભગવાનને યાદ કરીએ છીએ, પ્રભુ તમે આમાંથી બહાર કાઢો મને. સંસારનું વ્યવહારિક નાણું જ્યાં તમને બહાર નહીં કાઢે, ત્યાં પરમાત્માના નામનું નાણું તમને બહાર કાઢશે, એ મુક્ત કરશે તમને. અને સાચું નાણું જે છે, પાયો જી મેને રામ રતન ધન પાયો, ભગવાનના નામનું નાણું જ સાચું છે. એટલે વૃત્રાસુર કહે, ભગવાન નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ નરસાધિપત્યમ. સિદ્ધિરપુનર્ભવં વા સમંજસત્વા વિરહે કામ. भगवान आपसे मेरी एक प्रार्थना है, यदि आप हम पर कृपा करते हैं तो इतनी ही कृपा कीजिए, न नाक पृष्ठम न च पारमेष्ठ्यम, न मुझे स्वर्ग चाहिए, न ब्रह्मलोक चाहिए, न इस धरती का राज्य चाहिए, न पाताल का राज्य चाहिए, न सार्वभौमम न रसाधिपत्यम, न तो मुझे योग चाहिए, न मुझे कोई सिद्धि चाहिए, न योग सिद्धि र पुनर्भवम वा. मैं आपसे यदि चाहता हूं तो इतनी ही चाह है मेरी कि भगवान आपकी भक्ति मुझे मिल जाए. समंजसत्वा विरहय कांक्ष, मेरी आंख आपके विरह में आंसू से भर जाए, मेरा हृदय आपके वियोग में द्रवित हो जाए, इतनी ही मेरी चाहना है. तो नाथ कृपा कीजिए, मुझे आपकी भक्ति का धन दे दीजिए, और मेरी कामना इतनी ही है, यदि हो सके तो आपके दर्शन हो जाए. आपके दर्शन की मुझे एक इच्छा है, लेकिन भगवान के दर्शन की इच्छा कितनी प्रबल चाहिए. वृत्रासुर कहता है, अजात पक्षा इव मातरम खगा स्तन्यम यथावत् सुतराक्षुधार्ता. प्रियं प्रियेव व्युषितं विषण्णा मनोरविन्दाक्ष विदुक्षते त्वा. मनोरविंदा क्षभिदुक्षते त्वाम. ભગવાન તમારા દર્શનની મને ઈચ્છા કેટલી છે. પાંખ વગરનું પક્ષી અને માની રાહ જોવે એટલી મને તાલાવેલી છે. આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી ગાય ઘાસ ચરવા માટે વહી ગઈ હોય, પણ સંધ્યા ટાણે જે વાછડું એની મા માટે જે રાહ જોવે એટલી મને તાલાવેલી તમારા દર્શન માટે છે. અને એક પત્નીનો પતિ પરદેશ કમાવા માટે ગયો હોય અને એ સમયે 2-5 વર્ષ થઈ ગયા હોય, પોતાનો પતિ પાછો ના આવ્યો હોય, અને એ પતિ જ્યારે આવવાના સમાચાર મળે અને એ દિવસે પત્ની જેટલી પોતાના પતિને મળવા આતુર હોય
એટલી જિજ્ઞાસા મને જાગે તો ઠાકોરજી તમારા દર્શન થાય મને. એમને ભગવાન ન મળે. પ્રભુ પ્રત્યેની તાલાવેલી જાગે, ભગવાન પ્રત્યેનો મહિમા જાગે તો થાય. અને છેલ્લી વાતમાં કહ્યું, ભગવાન મુક્તિ તો જોઈતી જ નથી. જોઈએ છે તો બીજો જન્મ જોઈએ છે આ સંસારમાં. વ્યવસ્થા હોય તો માણસ બનાવીને મોકલજો, પણ કદાચ તમને એમ લાગે કે આને માણસના અવતારમાં કોઈ સારું કામ કર્યું નથી, એટલે મારે આને પશુ અવતારમાં નાખવો છે. પશુ અવતારમાં નાખો તો મારી પ્રાર્થના છે મને ગાય બનાવજો. અને ગાય બનાવો તો જ્યાં ત્યાં નહીં, કોઈ વૈષ્ણવના આંગણાની ગાય બનાવજો, કે જેથી કરી અને વૈષ્ણવના આંગણે તમારા ગીત ગવાતા હોય એ ગીતને સાંભળતા સાંભળતા અમારો ગાયનો જન્મારો સુધરી જાય. મમોત્તમ શ્લોક જને સુસખ્યમ સંસાર ચક્રે સ્વકર્મ કર્મિભ્યા ત્વન્માયયાત્મા મજદાર ભગવાન સંસારના આ ચક્રમાં મને નાખો, પણ મને તમારા વૈષ્ણવનો સંગ થાય એવી કૃપા કરજો. હું તમારા વૈષ્ણવોની સાથે રહેતો હોઉં. ભગવાન પાસે આવું માગીએ. આ કથાઓ આપણને શીખડાવે છે પ્રભુ પાસે શું માગી લઈએ. એ ષષ્ઠમ સ્કંદમાં નામ માત્રથી માણસનો ઉદ્ધાર થાય એ કથા બતાવી. સપ્તમ સ્કંદમાં બહુ જાણીતી કથા પ્રહલાદ ચરિત્રની કથા છે.